माननीय श्री नवभरणा रावल समाज प्रमुख श्री रमेश भाई नाबाड़ी साहेब अपनी वच्चे उपस्थित है। साहेब અત્રેથી ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ। આપણે પ્રવીણભાઈ આ કાર્યક્રમને આગળ વધારીએ માટે આપણા જે આયોજનનો આપણો ભાગ છે તે સમાજના જે આજના કાર્યક્રમના જે દાતાઓ છે તેમને વિનંતી છે કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે। અહીંયાથી જે દાતાઓનું નામ લેવામાં આવે દાતાઓને નમ્ર વિનંતી છે કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે। આજના ભોજનના દાતા શ્રી રમેશભાઈ બબાભાઈ ગોયલ ભટામલથી અને કિરણભાઈ ખેમાભાઈ ગરિયાણી નાવીસના બંને દાતાઓને વિનંતી છે કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે। ભોજનના દાતા શ્રી રમેશભાઈ ગોયલ તથા કિરણભાઈ ગરિયાણી નાવીસના એમને વિનંતી છે કે દાતાઓ તરફથી જો પોતે બેસી ના શકે તેમના ભજનને કોઈને ઉપર બેસાડી શકીએ। વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીના દાતા દશરથભાઈ ચમનભાઈ સમેજા વારાવાળા દાતાને વિનંતી છે કે સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે। ચા નાસ્તાના દાતા શ્રી રવાભાઈ રામચંદ્રભાઈ સમેજા બારીવાડા વડીલને વિનંતી છે કે સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે। છાસના દાતા શ્રી રામજીભાઈ મણાભાઈ કરોડિયા વડીલને વિનંતી છે કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે। આજના સ્ટેજ સુશોભનના દાતા છે કૌશિકભાઈ ગોરીવાડિયા સાસણથી બ્રહ્માણી ફ્લાવર્સ એમને વિનંતી છે કે સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરશે। ફૂલાના દાતા શ્રી ઈશ્વરભાઈ રામાભાઈ ડબાળા ભીલડીથી વડીલને વિનંતી કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશે। સાઉન્ડના દાતા પ્રકાશભાઈ હરાણી કાકર અહીંયાથી જગદીશભાઈ દ્વારા જે સન્માનીય દાતાશ્રીઓના નામ લેવામાં આવ્યા છે એ તમામ દાતાશ્રીઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે। રસોડાના વાસણ દાતા શ્રી રમેશભાઈ રાવલ ગામ દેલવાડા મંડળના દાતા શ્રી શાંતિભાઈ પાતાણી ફોટોગ્રાફીના દાતા વિજયભાઈ રવિભાઈ કોરાણી કોટલા બેનરના દાતા શ્રી જયકુમાર રમેશભાઈ ડબાલા કુંભાસણ શાકભાજી ગેસની બોટલ દાતા શ્રી પ્રવીણભાઈ બાબુભાઈ રાવલ ધનાલી પીવાના પાણીના દાતા શ્રી પારુભાઈ બાબુભાઈ રાઠોડ ચીસરાણા કેટરિંગના દાતા શ્રી ભોજન વિલાસના શ્રીજી પેથોલોજી લેબોરેટરી રમેશભાઈ મચુડી ભટામલ આપણા જે વિદ્યાર્થીને નામ આપવાના છે એમાં દાતા એવા શ્રી 10 ગ્રામ ચાંદીના સિક્કાના દાતા શ્રી દલપતભાઈ પાતાણી ચડોદર દ્વિતીય ઇનામ 7 ગ્રામ ચાંદીના સિક્કા દાતા શ્રી પહેલા અને બીજા સન્માન સમારોહના ભાવમાંથી થવાના છે। તૃતીય ઇનામ જે 5 ગ્રામ ચાંદીના સિક્કા દાતાઓને વિનંતી કે જેમ જેમ નામ બોલાય પ્લીઝ સ્ટેજ ઉપર આવો એટલે વ્યવસ્થા ચાલુ થોડી। દાતાઓને વિનંતી કે જે દાતાઓનું નામ બોલાવવાના છે એ સ્ટેજ ઉપર આવે। આપણે આપણા કાર્યક્રમને આગળ ચલાવવાનું છે જે અનાઉન્સ કરવામાં આવે એના ઉપર પૂરતું ધ્યાન આપી અને જે દાતાઓના અહીંયાથી નામ અનાઉન્સ થઈ ગયા છે વિનંતી છે કે વડીલ શ્રી સૌ આપ પોતાનું સન્માન સ્વીકારી અને સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરશો। તૃતીય ઇનામ 5 ગ્રામ ચાંદીના સિક્કાના દાતા શ્રી પહેલા અને બીજા સન્માન સમારોહથી આપણે ફાળવણી કરેલા છે। બોર્ડર લાઇનના દાતા શ્રી વિરમભાઈ કરિયાણી મેળવથી પ્રોત્સાહન ઇનામ સ્કૂલ બેગ બરિયાણી અલ્પેશ કુમાર કેશવભાઈ ગામ મેળવજ ત્યાં હિંમતનગર। બે ચોપડા અને પેનના દાતા શ્રી પ્રવીણભાઈ દેસાઈભાઈ ભીલડિયા બસુ। બે ચોપડા અને પેનના દાતા શ્રી
પગ મૂકે છે અને બનાસકાંઠાના સમાચાર સારા ના જાય તો મુકેશભાઈ તો ઠપકો આપે જ, પણ બીજા બધા આખા ગુજરાતમાં પણ આપણે છાપ સારી પડે એટલા માટે તમામ ભાઈઓ બહેનોને અહીંયાથી વિનંતી કરવામાં આવે છે ખૂબ શાંતિ રાખો અને દાતાશ્રીઓના નામ બોલ્યા છે. સન્માનનીય દાતાશ્રીઓ સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરે તો આપણો કાર્યક્રમ સમયસર પૂરો થઈ શકે. આપણે અહીંયા એક ખાસ ધ્યાન રાખીશું કે જે રજૂઆત થવાની છે અહીંયા સંચાલક ભાઈઓ કરી રહ્યા છે એટલે વચ્ચેનો ડિસ્ટર્બ ના થાય એ રીતે આપણે કાર્યક્રમને આગળ ચલાવવાનું છે. અહીંયાથી રોકડ રકમના દાતાઓનું જે નામ સૂચન થાય દાતાઓને મારી નમ્ર સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. 11,551 રૂપિયા રોકડ સો અગરબેન જેવલભાઈ ભવાસળિયા વડા તરફથી 11,000 રોકડ રકમના દાતાશ્રી સો જેવલબેન નાજીભાઈ ભવાસળિયા વડા તરફથી વડીને વિનંતી છે કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. 5,555 રૂપિયા 5,555 રૂપિયા બાબુલાલ મહારાજ ગોળીવાડિયા જીબી નિવૃત્ત કર્મચારી શ્રી ભગતશ્રીને વિનંતી કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. 5100 રૂપિયા મેવાભાઈ લલચાભાઈ વટવા બોરિયા તરફથી જિલ્લા પંચાયતનો જે નોકરી કરે છે વરિષ્ઠ વિનંતી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. 5100 રૂપિયા અશોકભાઈ એમ ઉજેરિયા જાગર પૂર્વ સરપંચ સાહેબશ્રીને વિનંતી કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. 5100 રૂપિયા 5,100 રૂપિયા રામચંદ્રભાઈ ડૉક્ટર ચંડીસર સોમગામ પૂર્વ પ્રમુખ જે આજે એમની હયાતી નથી પ્રવીણભાઈઓ અહીંયા ઉપસ્થિત છે તો પ્રવીણભાઈને વિનંતી કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. વડીલશ્રીને વિનંતી કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. માનનીય આદરણીય પારપડા ગામ સરપંચ શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે સાહેબશ્રીને વિનંતી કે સ્ટેજ ઉપર પધારશો. આપણા સમાજનું ગૌરવ એવા રાવસ ગુજરાત રાવલદેવી સમાજ સેવા સંઘના પ્રમુખ શ્રી દિનેશભાઈ ગઢવા સાહેબને વિનંતી કે સાહેબ સ્ટેજ ઉપર પોતે સ્થાન ગ્રહણ કરશો. માનનીય નવકરણા રાવલદેવી સમાજના પ્રમુખ શ્રી નાભાણી સાહેબને વિનંતી છે કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. માનનીય શ્રી મુકેશભાઈ કાનાણી પાટણથી આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને વિનંતી કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. માનનીય શ્રી અમરભાઈ વડીલ શ્રી જસાણી સાહેબ લક્ષ્મણભાઈ કરિયાણી વડીલ શ્રી નાવિસના એમને વિનંતી કે સ્ટેજ ઉપર આવશે. વડીલ શ્રી પ્રસાદભાઈ ચિત્રાસાણીથી વડીલ શ્રીને વિનંતી કે સ્ટેજ ઉપર આવશે. માનનીય મફત કાકા ચંડીસર સોમગામ ઘર લાઈવ કર્યો ને ખબર પડે. વડીલ શ્રી નાનુ કાકાને વિનંતી છે કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સોમગામ વિભાગ પૂર્વ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પલાણી એમને વિનંતી કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. પૂર્વ પ્રમુખ નવપ્રગણા દાનાભાઈ સાહેબ વડીલને વિનંતી કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. છગનભાઈ સાહેબ શિક્ષક શ્રી ગઢવાડા વડીલ શ્રીને વિનંતી છે. ભાઈ આ હવે જે નિવૃત્ત કર્મચારીઓ છે એમનું સન્માન કરવાનું છે. એ નિવૃત્ત કર્મચારીઓને વિનંતી નામ બોલો. પોતે બેઠા છે મહારાજશ્રી. ધન્યવાદ. નટવરભાઈ સરકારી ફલાણી એ પોતે સ્ટેજ ઉપર છે. ધન્યવાદ. સન્માનનીય શ્રી ઈશ્વરભાઈ રાવભાઈ ગોહિલ મોટા સર આયા છે. ઈશ્વરભાઈ ગોહિલ એ હોય તો પ્લીઝ. શ્રીમતી શારદાબેન અમરતભાઈ ભટ્ટામાળી ધાડકા શારદાબેન આયા હોય તો એ નિવૃત્ત કર્મચારી છે એ પણ પોતે સ્ટેજ પર બેસે. અને સગનભાઈ તો કેરાવળ સંતાન ભોગાયા છે. ઓકે ધન્યવાદ. આભાર. લીધા ને
લાઈટ આવે તું લઈ જઈએ અને બેક લાઈટ આવે આ બાજુ બેઠા છે બહેનો થોડા આગળ આવશે પણ અવાજ કર્યા વગર હો. અવાજ ના થાય એને આગળ આવો. મીરાભાઈ મકવાણા એ સ્ટેજ પર જશે. 1100 રૂપિયાના દાતા છે મીરાભાઈ મકવાણા રજોશા એ પ્રોગ્રામ સ્ટેજ પર ગ્રહણ કરશે. બહેનો આપણે અવાજ નહીં કરીએ. 1.5 કલાકનો કાર્યક્રમ ચાલશે પણ અવાજ નહીં કરવો તો તમને મજા આવશે. આપણી વચ્ચે બારપાડા ગામના સરપંચ સાહેબ છે એ પણ આપણા સમાજની સારી સાથ લઈને જાય. તો સર્વે ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી છે, આયોજકો તરફથી નમ્ર વિનંતી છે કે આપણે અવાજ નહીં કરીએ. શિક્ષણ એ જીવન છે અને એમાં પણ લખાયું છે. શોભાભાઈ ઉભાણી શિવોની સ્ટેજ ઉપર એમનું સ્થાન ગ્રહણ કરશે. આવજો. શિક્ષણ એ જ જીવન છે અને વેદોમાં પણ લખાયું છે કે સા વિદ્યાયા વિમુક્તઃ એટલે કે મુક્તિ અપાવે એ જ વિદ્યા. આપણે એકલવ્યથી પરિચિત છીએ કે એકલવ્યને જ્યારે દ્રોણાચાર્યે શીખવાની ના પાડી દીધી ત્યારે એકલવ્ય પોતાની જાતે એકાગ્રતાથી એ જ્યારે શીખી જાય છે ત્યારે તેની પાસે ન હતો સારો નાસ્તો કે ન હતી શિયાળામાં સ્વેટર, ન હતો ઉનાળામાં એની પાસે બેસવા માટે છાયો કે ન હતી ચોમાસામાં છત્રી, પરંતુ કે ન હતી એ ટાઈમે સારી સ્કૂલો, પરંતુ જે આગળ વધ્યો તો એ એની એકાગ્રતાથી વધ્યો. એટલે જ કહેવાય છે કે nothing is impossible in the world. કાયર મનના મનુષ્યને કાયર મનના માનવીને રસ્તા જડતા નથી. કાયર મનના માનવીને રસ્તા જડતા નથી અને અડગ મનના માનવીને તો હિમાલય પણ નડતા નથી. અહીંયા આપણે આજનો જે આ પ્રસંગ છે એ શેને અનુરૂપ છે, શેના માટે આપણે ભેગા થયા છીએ એવા આજના પ્રસંગને પ્રાસંગિક રૂપે શબ્દોમાં પોતાની રજૂઆત કરશે માનનીય શિક્ષક શ્રી કાંતિભાઈ સાંગર સાહેબને વિનંતી કરીશ કે આજના પ્રસંગનો રૂપરેખા આપણી સમક્ષ રજૂઆત કરશે માનનીય શ્રી કાંતિભાઈ સાંગર સાહેબ. ભાઈ આપણે અવાજ નહીં કરીએ. એક વખત રામાપીરને જોરદાર જેકો લઈએ એટલે આપણો અવાજ શાંત થઈ જાય. બોલો રામાપીરની જય. પ્લીઝ સૌને નમ્ર વિનંતી છે કે અવાજ ના કરજો, કારણ કે આપણે જે કાર્યક્રમ માટે ભેગા થયા છીએ એમાં થોડી ઉતાવળ પણ નહીં કરીએ. હવે સૌપ્રથમ અહીંયા ઉપસ્થિત સર્વ મંચસ્થ મહાનુભાવો, હું કોઈ વ્યક્તિગત નામ નહીં લઉં કારણ કે આપણે સમય બહુ થઈ ગયો છે, 8 વાગ્યાનો સમય આપ્યો હતો, એટલે સર્વ મંચસ્થ મહાનુભાવો સૌને મારા નમસ્કાર. સમાજમાંથી બહોળી સંખ્યામાં ઉપસ્થિત વડીલો, ભાઈઓ, માતાઓ, બહેનો અને જેના માટે આપણે કાર્યક્રમ કરી રહ્યા છીએ એ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે સૌપ્રથમ શરૂઆત માત્ર 146 બાળકો દીકરીની આપણે પ્રથમ સન્માન સમારંભમાં 146 બાળકોથી શરૂઆત કરી હતી. બીજા સન્માન સમારંભમાં આપણે 155 બાળકો થયા અને આ ત્રીજા સન્માન સમારંભમાં રેકોર્ડ 400 બાળકોનો સમાવેશ આપણે થયો છે. એટલે અમને ખૂબ ગૌરવ લાગે છે. તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ અભિનંદન. આપણા સમાજમાં શિક્ષણનું પ્રમાણ બહુ ઓછું છે, એટલે શિક્ષણને વેગ મળે અને સારામાં સારા સમાજના નાગરિકો તૈયાર થાય એ આપણો આશય છે. હવે આપણે શાંતિ રાખીશું, પ્લીઝ અવાજ ના કરો એવી નમ્ર વિનંતી છે. વારંવાર આ વિનંતી ના કરવી પડે.
અગ્રેસર છે. હવે આપણે વાત કરીએ ચોથીના પ્રથમ 10 ગ્રામનો સિક્કો છે એના દાતા દલપતભાઈ છે. હવે આપણે પ્રથમ સન્માન પ્લીઝ સાંભળજો. એટલે ભાષણ એમ કહેશો ભાઈ આ તો અમને ખબર જ નથી. પ્રથમ સન્માન સમારંભ હતો એના 66,260 રૂપિયા આપણે જોડે પડ્યા હતા. 66,260 અને બીજા સન્માન સમારંભ કર્યો એની જોડે આપણે 40,425 રૂપિયા પડ્યા હતા. એટલે આપણી જોડે 1,06,000 રૂપિયા ફાળો પડ્યો હતો. એટલે સમાજના કેટલાક વડીલો એમને કહ્યું કે ચોથીના બીજા અને ત્રીજા નંબરના દાતા અમે થઈએ, પરંતુ અમારી જોડે ભંડોળ પડ્યું હતું એટલે આપણે ચોથીના બીજા નંબરના 7 ગ્રામના સિક્કા અને ત્રીજા નંબરના 5 ગ્રામના સિક્કાઓના 1,23,000 રૂપિયા 17,000 રૂપિયા પદરના અમે કાઢ્યા છે. અમે ફાળો આવશે સંપર્ક કરીશું. એટલે આપણે 2 વર્ષના 1,06,000 રૂપિયા ફાળો હતો એમાં ચોથીના બીજા નંબર અને ત્રીજા નંબરના સિક્કા માટે વાપર્યા છે. બરોબર. એટલે હાલ આપણી જોડે ભંડોળ 0 છે. બરોબર છે. અને બાકીના આપણે કોઈ પણ દાતાના રોકડ પૈસા આપણે લીધા નથી. મોટા ભાગે બધા દાતાઓને આપણે કહી દીધું ભાઈ બેગના દાતા હતા આપણે ભરિયાણી ભાઈ છે હિંમતનગરથી મડાણાના વતની છે એ ભાઈ અત્યારે ઉપસ્થિત રહ્યા છે. ઉપસ્થિત નથી એમને બેગના પૈસા બારોબાર ચૂકી દીધા. રસોઈડાના જે દાતા હતા બહુ એમને બહુ થનગનાટ હતો ભાઈ આ બોર્ડને સૌથી બધા રમેશભાઈ અને ભરિયાણીભાઈ કિરણભાઈ ભરિયાણી બહુ થનગનાટ હતો. બહુ કેટલા દિવસથી એ લોકો આયોજન કરી રહ્યા છે. એટલે આપણે શાંતિ જાળવીએ. આપણા જે પેડના દાતા જે તલાટી સાહેબ ઉપસ્થિત છે પ્લીઝ એમને વિનંતી કે તલાટી સાહેબને વિનંતી કે સ્ટેજ ઉપર આવે. ગઈ વખતે પણ એટલે ભેડ આપ્યા હતા બધા બાળકોને. આ વખતે ભેડ અને પ્રમાણપત્ર બંને આપ્યો છે. એમનો ખૂબ ખૂબ આભાર. સ્ટેજ ઉપર આવે. એટલે આપણે દાતાઓ જોડેથી રોકડ રકમ લીધી નથી. 4-5 દાતાઓ છે એમની જોડેથી જ રોકડ રકમ લીધી છે. એનો આપણે એનાઉન્સ થઈ ગયું છે. એટલે હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. પ્લીઝ આપણે શાંતિ જાળવીએ. ખોટી ઉતાવળ નહીં કરીએ. કારણ કે જેના માટે ભેગા થયા છીએ સમય મળ્યો છે તો શાંતિ રાખજો. છેલ્લા સુધી કાર્યક્રમને માણજો. ખૂબ ખૂબ ધન્યવાદ કાંતિભાઈ સાહેબ. અત્યાર સુધીના જે પૈસા હતા એમની પાસે જે પૈસાનો વહીવટ હતો એ પૈસાનો હિસાબ કાંતિભાઈ સાહેબે ખૂબ ચીવટતાથી રજૂ કર્યો સમાજ સમક્ષ. આપણે સૌ બીકે યુવા ટીમને એમના હિસાબને તાળીઓથી વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણો જે કાર્યક્રમ છે એના વિશે થોડી રજૂઆત કરું કારણ કે એનું હજુ સંક્ષિપ્તમાં વાતચીત થઈ પણ સમાજને ક્યાંક હજુ કોઈ અજાણ હોય તો આપણે આજે સમસ્ત નવકરણા રાવલ સમાજ ભેગો મળી અને સમાજની અંદર શિક્ષણનો વ્યાપ વધે, શિક્ષણમાં જાગૃતિ આવે અને સમાજ શિક્ષણના પગથિયું બનાવીને સમાજ આગળ વધી શકે, સભ્ય સમાજની હરોળમાં આપણે ચાલી શકીએ એના માટે કરી અને આપણે આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. આજે સતત ત્રીજો આપણે સન્માન સમારંભ કરવા જઈ રહ્યા છીએ. પાછળના 2 સફળપૂર્વક આપણે કાર્યક્રમો કર્યા છે. આપણી વચ્ચે જે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપણા સમાજના જે દાતાઓ છે, આપણા વડીલો છે જેમનું સલાહ સૂચન મળ્યું રહે છે અને આ કાર્યક્રમને સુવ્યવસ્થિત રીતે આયોજનબદ્ધ રીતે પાર પાડવા માટેની જે મહેનત છે એ અમારી બીકે યુવાની તથા સમાજના જે મારા શિક્ષક મિત્રો છે અને સમાજના જાગૃત જે ભાઈઓ છે એ બધાના ભેગા સહયોગથી આપણે આપણો સરસ કાર્યક્રમ કરી શકીએ છીએ. એટલે આજનો આ જે કાર્યક્રમ છે એ શિક્ષણ માટેનો કાર્યક્રમ છે. હવે આપણી વચ્ચે આપણા મહેમાન એવા શ્રી આપણા સરપંચ શ્રી રમેશભાઈ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાહેબ શ્રી થોડી ઉતાવળ પણ છે મને એવું સાંભળવામાં આવ્યું છે. સાહેબ આપણે થોડું સાંભળીએ અને આપણો જે આ કાર્યક્રમ છે જે લાગણી છે આપણે આટલી જે સરસ જગ્યા બેઠા છીએ એ જગ્યા આપણને ખાવા બદલ સાહેબ શ્રીને આપણે આપણા સમાજ તરફથી આભાર વ્યક્ત કરીએ છીએ. હું સાહેબ શ્રીને વિનંતી કરીશ કે સમાજને ઉદ્બોધન કરશે. સાહેબ સન્માન માટે કરી લઈશું. ભાઈ સાયલેન્ટ રહેશો પ્લીઝ, અવાજ ના કરશો. શાંતિથી આપણે કાર્યક્રમ શાંતિ ચલાવવાનો. સાહેબ શ્રી સરપંચ શ્રીનું સન્માન અહીંયા કરવાનું છે. હું
લઈ જશે પોતાના દરવાજાની બાજુમાં અવાજ ના થાય. બીજા સન્માન સમારોહ જે આપણે રાવલ દેવ જે દેવ સમાન જે સમાજ છે આ સમાજના વિદ્યાર્થીઓ માટે જે સન્માન સમારોહ રાખ્યો છે તો આ કાર્યક્રમમાં આપણે વચ્ચે ઉપસ્થિત તમામ પ્રમુખશ્રીઓ સમાજના આગેવાનશ્રીઓ સૌથી વધારે કે જેમને આ સમાજ માટે આ સમાજના વિદ્યાર્થીઓ માટે જેમને સન્માનનો એક સારો એવો વિચાર આવ્યો છે એવી યુવા ટીમ એવા સૌ કાર્યકર્તાઓ અને જે સન્માન લેવાના છે એવા તમામ વિદ્યાર્થીશ્રીઓ હું આ કાર્યક્રમ વતી સ્વાગત કરું છું. આપણે બધા દર વખતે ભાઈશ્રી દ્વારા આપણને જાણ કરવામાં આવી કે પહેલા વર્ષે 147 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને આજે લગભગ 450 કરતાં પણ વધારે આપણા સમાજના તેજસ્વી તારલાઓનું જ્યારે સન્માન થતું હોય એટલે આપણે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આવી જ રીતના વિદ્યાર્થીઓ સમાજને શિક્ષણ બાબતે ખૂબ આગળ વધે, નિર્વ્યસની બને અને સમાજના જે રૂઢિરિવાજો છે એ રૂઢિરિવાજો દૂર થાય અને શિક્ષણ ક્ષેત્રે એક આગવું ઓળખ આપણા સમાજની ઊભી થાય એ માટે હું આજે સર્વ સમાજ બંધુઓને હું વિનંતી કરું છું. આપશ્રીએ મને બોલાવ્યો, સ્વાગત કર્યો, બોલવાની તક આપી એ બદલ રાવલદેવ સમાજનો દિલથી ખૂબ ખૂબ આભાર. અમારો સમાજ શ્રી આપનું માને છે કે આપણે આટલી સરસ જગ્યા અમને અહીંયા ઉપસ્થિત બધાને સરને સરસ બેઠક વ્યવસ્થા આપી છે. સમસ્ત નવપ્રગટ રાવલદેવ સમાજ સરપંચ સહિતનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. આપણે આપણો કાર્યક્રમ આગળ ચલાવીએ. કાર્યક્રમમાં જે પ્રથમ ઇનામ વિતરણનું જે આપણે આયોજન છે બેનશ્રીને વિનંતી કે અહીંયા નામ જાહેર કરશે. જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, જે તેજસ્વી તારલાઓને બિરદાવવા માટે આપણે અહીં એકત્ર થયા છીએ, જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો અને જેને બિરદાવવા આપણે અહીં એકત્ર થયા છીએ, એ આતુરતાનો અંત હવે આવી ગયો છે. સમાજની સાક્ષીમાં અને વડીલના હાથે સમાજની વચ્ચે આ સન્માન સ્વીકારવાનો તમારો રૂડો અવસર આવી ગયો છે અને પોતાના માતા પિતાને પણ
અહીંયા આવશે લગભગ સાઈડના ધર્મભાઈ બેનશ્રી અત્યારે જે સન્માન થઈ રહ્યું છે તે વખતે કહેવાનું મન થાય कुछ किए बिना रहने कार नहीं होती कुछ किए बिना रहने कार नहीं होती कोशिश करने वालों की हार नहीं होती कोशिश करने वालों की हार नहीं होती मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है केवल आंखों में कुछ नहीं होता हौसलों में उड़ान होती है રમેશભાઈ ગોયલ સાહેબશ્રી એક સૂચના છે કે જેનું નામ બોલાય મહેરબાની કરીને ઝડપથી સ્ટેજ પર આવી જજો કારણ કે 1.5 કલાકનો કાર્યક્રમ 3 કલાક થઈ જશે તો તમે સમયસર નહીં આવો તો એટલે જેનું નામ બોલાય ભાઈ કે બેન એ દાદાનું નામ બોલાય તરત જ સ્ટેજ પર આવી જાય તો આપણો કાર્યક્રમ સમયસર પૂરો થઈ શકે દીકરીઓ સમાજ તમારી પાસેથી ઘણી બધી અપેક્ષાઓ રાખે છે તમારી પાસેથી સમાજ માંગણી કરે છે કે શિક્ષણની સાથે સાથે સમાજના સંસ્કાર ન ખોરવાઈ જાય એનું ખાસ કરીને ધ્યાન રાખજો मुश्किलें तेरे आत्मविश्वास को आजमाती है स्वप्न के पर्दे निगाहों से हटाती है मुश्किलें तेरे आत्मविश्वास को आजमाती है स्वप्न के पर्दे निगाहों से हटाती है हौसला मत हार गिर कर दे मेरे दोस्त हौसला मत हार गिर कर दे मेरे दोस्त ठोकरें में इंसान को चलना सिखाती है અહીંયા પ્રથમ નંબરના વિદ્યાર્થીનું સન્માન થવા જઈ રહ્યું ત્યારે ખૂબ ખૂબ તાળીઓથી આ વિદ્યાર્થીનું સન્માન કરીશું જેથી બીજા વિદ્યાર્થીઓ પણ પ્રોત્સાહિત થાય શિક્ષણનો કાર્યક્રમ છે અને સન્માન સમારોહનો કાર્યક્રમ છે તો આપણી તાળીઓનો અવાજ બંધ ના થવો જોઈએ સમાજને આપણે પ્રોત્સાહિત કરીશું ત્યારે આપણી પેઢી યુવા પેઢી બીજા જે આપણા વિદ્યાર્થીઓ છે એમને પણ પ્રોત્સાહન મળશે કે આપણે પણ આ સ્ટેજ પર જઈને આપણું સન્માન લેવાનું છે એટલે દરેકે જ્યારે સન્માન થઈ રહ્યું હોય ત્યારે દરેકને નમ્ર વિનંતી છે કે તાળીઓના ગણગડાટથી આપણે આ વિદ્યાર્થીનું સન્માન કરીશું નોંધવાની બાબત એ છે કે ઉર્મિલાબેનને 96.50% છે ઓલ ગુજરાતનું ફર્સ્ટ આપણા સમાજમાં દાદાશ્રીને ઓલ નમ્ર ગુજરાતનું વિનંતી ફર્સ્ટ કે તમે ત્યાં સ્થાન ગ્રહણ કરશો જેથી તમારું પણ સ્વાગત થઈ જાય આપણે દીકરી બેનશ્રી ઉર્મિલાબેન ડભાલા જેને 96% ધોરણ 10 માં 96.50% મેળવ્યા છે દીકરી માટે જોરદાર તાળીઓ થઈ જાય આપણે વિદ્યાર્થીના સન્માન સાથે સાથે